તો ગુડ આફ્ટરનૂન, સ્વાગત કરીએ આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ ફરી એકવાર આપની સાથે. સૌથી પહેલાં આજના આપના જે ચાર્ટ્સ છે તેના પર નજર કરીશું, સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં કયા પ્રકારે સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો આપણે ભારતીય માર્કેટ્સ ખુલતાની સાથે જ નવા રેકોર્ડ હાઈ બનતા જોયા, એટલે સૌથી પહેલી મહત્વપૂર્ણ વાત તમારે સૌ કોઈએ ધ્યાન પર રાખવાની રહી. અને ત્યારબાદ એકદમ લિમિટેડ રેન્જમાં ટાઈમ પાસ તમને બનતો જોવા મળેલો છે. કોઈ ખાસ એક્શન નથી, બધી જ વિગતો આપીશું. પહેલાં નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર લઈને આવીએ. આપણે આટલા દિવસથી જોઈ રહ્યા હતા દરરોજ નવા રેકોર્ડ બને, ક્લોઝિંગ થોડા નીચે આવીને થાય. આજે પણ દિવસની શરૂઆત તમને મજબૂતી સાથે થતી જોવા મળી છે. તમે જુઓ છો ડેઇલી ચાર્ટ્સ, આપણે અહીંયાથી ખાસ જે છે તે મજબૂતી આવી હતી, તે બાદ આટલા દિવસથી જોઈ રહ્યા છીએ જે દરરોજ તમે જુઓ છો અહીંયા પણ તેજી આવી, પછી વેચવાલી આવી ગઈ, રેકોર્ડ બન્યા. અહીંયા તમને રેકોર્ડ નથી બનતા જોવા મળ્યા, પણ તેજી પછી વેચવાલી, ફરી એકવાર તેજી પછી વેચવાલી, રેકોર્ડ બન્યા. અહીંયા પણ તેજી પછી વેચવાલી અને રેકોર્ડ બન્યા. અગેઇન તમે શુક્રવારે જોયું તેજી પછી વેચવાલી, રેકોર્ડ બન્યા. આજે પણ તમે જુઓ છો દિવસની શરૂઆત, આ કેન્ડલ એટલી નાનકડી છે કે તમને પ્રોપરલી દેખાશે પણ નહીં. આજે દિવસની શરૂઆત અને અંતના જે લેવલ્સ છે તે એકદમ લિમિટેડ રેન્જના છે. નિફ્ટીની દિવસની શરૂઆત થઈ તે 50,000, ખાસ માફ કરશો, અહીંયાથી 23,579ની હતી. ઉચ્ચતમ સ્તરો બન્યા તમારા, અને ત્યાંથી પછી ફરી નીચે આવ્યા 23,500 સુધી, અને ત્યાંથી ફરી એકવાર ઉપર તમને જુઓ છો અત્યારે 23,550 આસપાસ. એકદમ ટાઈમ પાસ છે. ઇન્ડેક્સમાં કોઈ ખાસ પરિવર્તન નથી. પણ આજે આપણે વાત કરી હતી આજે સવારે કે તમારો 10 દિવસનો એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે છે તે ધીરે ધીરે ઉપર આવી રહ્યો છે. આપણે વાત કરી હતી 23,200ની. 23,200 પર એક વખત તમે આવી ચૂક્યા છો, એટલે તમારા જે સપોર્ટ એરિયા છે તે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. તે બહુ જ સારી વાત છે. અને જે ગેપ છે તે હજુ પણ ડેફિનેટલી હોય, કેમ કે 23,550 પર તમે છો, 23,215 પર તમારા સપોર્ટ છે, એટલે હજુ પણ એ કોશિશ નથી કરી નિફ્ટીએ, પણ ઘટતો પણ નથી, વધે છે તો રેકોર્ડ બનાવીને ફરી એકવાર વચ્ચે નીચે વેચવાલી પણ આવી જાય છે. તો આજની વેચવાલી ક્યાંથી આવી? 580થી આવી છે. તો એક વખત સ્ક્રીન પર રાખીએ આપણે 580 આસપાસ, 23,580 એટલે કે 600 આસપાસ તમને થોડું હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે. અને એક્ઝેક્ટ 590 આસપાસ સુપર ટ્રેન્ડ છે તમારા, એટલે આ 580 590 ઉપર જવાના ચાન્સ આજે તો નથી જ, એટલીસ્ટ એમ આપણે માનીએ. અને નીચે તમારા સપોર્ટ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. તો આ પરિસ્થિતિ ખાસ તમારા માટે થઈને ડેઇલી ચાર્ટ્સનું સેટઅપ જે છે તે ઓવરઓલ સમજાવી રહ્યું છે. આવો હવે તમે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને સમજવા મળે છે કે અહીંયાથી દિવસભર જે રીતે ટાઈમ પાસ થયો, દિવસની શરૂઆત થઈ તમારી અહીંયા. આ છે પહેલી કેન્ડલ. તમે જે કોઈ પણ ઘટાડો આવતા જોયો, અહીંયા જ તમારા રેકોર્ડ બની ગયા હતા ઓલરેડી. આ રેકોર્ડ બન્યા બાદ તમને વેચવાલી આવતી જોવા મળી, ફરી એકવાર ખરીદદારી આવી, તે તમને અહીંયાથી ઉપર લઈ ગયા, રેકોર્ડ બની ગયા તમારા અહીંયા આગળ, રાઈટ. સો એક વખત રેકોર્ડ બની ગયા પછી તમે એકદમ કન્સોલિડેશન જુઓ છો. જુઓ ધીરે 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 એકદમ નાની રેન્જમાં કારોબાર, 20-30 પોઈન્ટ 20-30 પોઈન્ટની કરતાં સપોર્ટ લઈ અને ફરી એકવાર થોડી તેજી બતાવી, પણ અત્યારે પણ તમે જુઓ છો 550 આસપાસ લગભગ આ જ રેન્જમાં કારોબાર યથાવત છે. આ રેન્જને પાર કોઈ સંકેતો સોફાર બન્યા નથી. તો આ પરિસ્થિતિને આપણે ખાસ ધ્યાન પર રાખીએ. એકદમ ટાઈમપાસ છે, કોઈ પરિસ્થિતિ ખાસ બનતી નથી. ઓપન ઇન્ટરેસ્ટ શું કહે છે તે સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળે છે ફાઇટ ચાલી રહી છે, તે છે 600 પર. અહીંયાથી ખાસ તમે જુઓ છો કોલ રાઇટર્સ ઊભા છે. આ તરફ 550માં પણ કોલ રાઇટર્સ ઊભા છે. અત્યારે એક્ઝેક્ટ તમે 550ને પાર તમે જોઈ રહ્યા છો કારોબાર, અને સાથે સાથે 500 પર સારો સપોર્ટ આજે આવી ગયો છે. સો આજની તેજીનું મેઇન કારણ તમને જોવા મળે છે તે છે 500નો સપોર્ટ. પુટ રાઇટર્સે એડિશન કર્યા છે. તમારા 400માં પણ સારું એડિશન છે, 500માં પણ સારું એડિશન છે. પણ તેમ છતાં પણ તમે 300 આસપાસ જુઓ છો જે ધીરે ધીરે આગળ આવી રહ્યા છે, અને તમારી ઈએમએ હવે અહીંયા આવી ગઈ છે 200 પર. તો આ સ્થિતિ ખાસ તમે ધ્યાન રાખો. જે આપણે વાત કરી, અલ્ટિમેટ સપોર્ટ તમારો આ થઈ ગયો, મેજર સપોર્ટ તમારો 400 છે, 500 પર ઓઆઈ એડ થઈ ગયા છે. ધીરે ધીરે તમે 600 તરફ આગળ વધી રહ્યા છો. સો અલ્ટિમેટલી ધીરે ધીરે આ તમને રાઇટિંગની ગેમ અહીંયાથી સમજવા મળે છે, કઈ રીતે ઇંચ બાય ઇંચ ધીમે પણ મક્કમ ગતિએ તમને માર્કેટ આગળ વધતું જોવા મળી રહ્યું છે. તો આ પરિસ્થિતિ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જની વાત કરી લઈએ ફટાફટ. ઓઆઈ ચેન્જના હિસાબથી પણ તમને આજે મેજર એડિશન આવતું જોવા મળશે, તે 400 અને 500માં જોવા મળશે. બીકોઝ સારું એડિશન આજના દિવસે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી થતું જોવા મળી રહ્યું છે નિફ્ટી માટે થઈને. જુઓ તમે, આ છે તમારા માટે 500 સાઇઝેબલ એડિશન આજે થયા છે. સામે કોલમાં પણ એડિશન જરૂર છે 550 પર. ડિફેન્ડ કરવાની કોશિશ કરવામાં આવી છે, પણ સોફાર એવી કંઈ સફળતા ખાસ મળી હોય તેવું આપણને લાગતું નથી. અને ઇનફેક્ટ 600માં પણ થોડું એડિશન તમને જરૂર જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ ભારતીય માર્કેટ્સનું સેટઅપ સોફાર. તમે સમજો છો તે પ્રમાણે અહીંયાથી ખાસ 500 પર તમને રાઇટિંગ થતું વધારે જોવા મળી રહ્યું છે. આવો હવે આપણે વાત કરીશું અહીંયાથી, તે રહેશે બેંક નિફ્ટીની.
આજે આપણે વાત કરી હતી, તમને કદાચ દિવસની શરૂઆતમાં યાદ હોય તો, કે 50,200 ટકવા પર તમને નવી તેજી આવતી જોવા મળશે અને એ નવી તેજીમાં આપણે ટાર્ગેટ્સ આપ્યા હતા 50,800ના. તમે આજે જુઓ છો જે પ્રકારે આટલા ટાઈમથી તમે જોયું હતું, હું તમને દર વખતે જે કેન્ડલનો રેફરન્સ આપતો હતો તે આ તરફ એકદમ અહીંયા તમે જુઓ છો, આ કેન્ડલના રેફરન્સની વાત કરતા હતા આપણે, અને એ કેન્ડલનું લેવલ થતું હતું 50,000. પછી તમે ધીરે ધીરે જુઓ, જેટલી પણ વખત તમે આવ્યા, આ બીજી વખત 50,000 અહીંયાથી રિજેક્શન આવતું જોવા મળ્યું. ફરી એકવાર થોડા મારી તરફ આવો, 50,000થી તમે ત્રીજી વખત અહીંયા આ બ્રેક કરી દીધી તમે, પણ આ તો ઇલેક્શનનો સમય હતો એટલે પછી ઘટાડો આવી ગયો ફરી એકવાર. પછી તમે આ લેવલથી તમે જુઓ, આ દરરોજ તમને જે છે તે 50,000ની આસપાસ જ ટાઈમ પાસ જોવા મળ્યો. ઇનફેક્ટ તમે આ દિવસને પણ ભૂલી જાઓ, કેમ કે આજનો દિવસ છે, તો આ દિવસ આટલા દિવસો સુધી તમને 50,000ની આસપાસ ટાઈમ પાસ જ જોવા મળ્યો હતો, દરરોજ કન્સોલિડેશન થતું હતું. ફાઇનલી તમને જે શુક્રવારે છે તે અહીંયા 50,000ને ઉપરનું ક્લોઝ જોવા મળ્યો અહીંયા આગળ આ શુક્રવારે, અને આજે તમે જુઓ છો તે 50,500 સુધી ઓલમોસ્ટ બેંક નિફ્ટી આવી ચૂક્યો છે. આજના હાઈ હું તમને એક વખત બતાવી દઉં, 427 છે. સો 500નું હવે હર્ડલ બની રહ્યું છે, પણ મારા મત પ્રમાણે આજનું જે ક્લોઝ હશે તે તમને જલ્દી 800 સુધી લઈ જશે, કારણ કે HDFC બેંક મૂવ આપવા લાગ્યો છે, 1600ને ઉપર બંધ આપવાની કોશિશ કરશે. આ સ્થિતિમાં બહુ જ સારી જગ્યા તમારા માટે બેંક નિફ્ટીમાં બની રહી છે. પ્લસ તમારી જે EMA છે તેનો ગેપ બહુ જ ઓછો થઈ ગયો છે. હવે તમે 49,700 પર જોશો કે તમારો સપોર્ટ આવી ચૂક્યો છે, નીચેની તરફથી ઉપર આવી રહ્યા છીએ આપણે. પ્લસ તમારું ક્લોઝ 50ને ઉપરનું થઈ ગયું, 50,200ને ઉપર થાય તો વધારે સારું, કેમ કે ત્યાં જ અટકતા હતા. તો આવી સ્થિતિમાં આજનું ક્લોઝ તો તમારું 50,423 પર છે, એટલે સારી મજબૂતી તમને જોવા મળે તેવી પૂરી શક્યતા અહીંયાથી ખાસ બની રહી છે. તો આ છે ડેઇલી ચાર્ટ્સ. મેં થોડા લોંગ તમને એટલા માટે બતાવ્યા હતા પાછળ સુધીના, મે સુધીના, કારણ કે 50,000થી 2 વખત તમે રિજેક્શન જોયું અને હવે ફાઇનલી 50,000ને ઉપર છો. તો આ પરિસ્થિતિ. હવે આવો 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને સમજવા મળશે કે કઈ રીતે બેંક નિફ્ટીમાં તેજી આવી. તમે નિફ્ટીના ચાર્ટ જોયા, ગેપ બની ગયા બાદ એકદમ રેન્જમાં હતા, પણ તમે બેંક નિફ્ટીના ચાર્ટ જુઓ, દિવસની શરૂઆત અહીંયા થઈ, અહીંયા આવ્યા તમે. શરૂઆતમાં એક વેચવાલીનો ઝોન આવ્યો જે તમને છેક 50,000ને નીચે પણ લઈ ગયા હતા. આજના લો જુઓ 49,900 હતા. સો 49,900 સુધી ગયા બાદ જબરદસ્ત તેજી આવી અને જેટલા પણ સેલિંગ એફર્ટ આવ્યા તેને નલિફાઈ કરી અને તેજી ધીરે ધીરે આગળ વધતી જોવા મળી. જુઓ તમે કઈ રીતે જેટલા પણ સેલિંગ એફર્ટ્સ આવે છે તે ફરી એકવાર તમને તેજીમાં જ આગળ લઈ જાય છે, અને અત્યારે પણ ઇનફેક્ટ તમે જે છે તે ખાસ મજબૂતીના સંકેત જોઈ રહ્યા છો. 50,432 પર ડેઝ હાઈને નજીક કારોબાર હજુ પણ યથાવત છે. સો આવી સ્થિતિમાં આ એક બહુ જ સરસ તેજી બતાવી રહ્યો છે બેંક નિફ્ટી તમારા માટે થઈને. કઈ રીતે ઓપન ઇન્ટરેસ્ટની શિફ્ટ થઈ છે તે ખાસ જુઓ તમે. આટલા સમયથી કોલ રાઇટર્સ બહુ હાવી થતા જોયેલા હતા. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ બહુ જ સરસ 50,000 પર તમને હવે ઓલમોસ્ટ 45 લાખનો પુટ જોવા મળી રહ્યો છે. સો આ 45 લાખનું પુટ અહીંયા તમને આવતું જોવા મળ્યું. આવતીકાલે એક્સપાયરી છે, એ પહેલાં અહીંયા હવે કોલ રાઇટર્સ કોઈ હાવી હોય તેવા શક્યતાઓ નથી, બધું જ ખુલ્લું છે. 50,500ને પણ ઉપર નીકળી જઈશું તો 50,800 સુધી તો મિનિમમ તમને ચાન્સીસ બની રહ્યા છે. આ છે બેંક નિફ્ટીનું સેટઅપ. ઓવરઓલ કોલ રાઇટર્સ માટે માર્કેટ ખુલ્લું છે, હજુ સુધી કોઈ એમને એડિશન કર્યું નથી અને આમ પણ કરવા જેવું લાગતું પણ નથી. મંદીના ચાન્સીસ બહુ ઓછા છે બેંક નિફ્ટીમાં. આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની વાત કરીએ, જેમાં તમને જોવા મળશે કઈ રીતે 50,000માંથી અહીંયાથી કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી. જુઓ તમે ખાસ આ 50 અને 50,100 બંનેમાં. આ તરફ 50,400માં પણ તમે જુઓ તો અહીંયાથી ખાસ જે છે તે એડિશન જરૂર થયું છે, પણ 50,500 પર અટકી રહ્યા છે થોડા. તમે આજના દિવસે 200 ની સ્ટ્રાઇક પ્રાઇસ પર પુટ જુઓ, 300 અને 400. સો આ 3 જગ્યા પર મેજર એડિશન પુટમાં જોઈ રહ્યા છો, એટલા માટે થઈને આજે સારા સપોર્ટ તમને આવતા જોવા મળી રહ્યા છે. આ છે બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. નિફ્ટી બેંક નિફ્ટી બંનેની વાત કરી લીધી આપણે, તો હવે એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણી સાથે આપણે એક્સપર્ટ જોડાશે, ચર્ચા કરીએ એક બ્રેક બાદ. તો વિરામ બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. જબરદસ્ત એક્શન હજુ પણ સોફાર યથાવત છે. અત્યારે ફિલહાલ તમને જોવા મળશે 23,550 આસપાસ નિફ્ટીમાં મજબૂતી સાથેનું એક્શન છે. બેંક નિફ્ટી પર નજર કરો, અહીંયા પણ 50,400ને ઉપર જે હાઈ બન્યા હતા ત્યાંથી થોડા નીચે આવ્યા છીએ. તો આ પરિસ્થિતિ ખાસ તમારે ધ્યાન રાખવાની. મિડ કેપ સિલેક્ટ છે, ફિન નિફ્ટી છે, બધામાં ઓવરઓલ એક્શન. ફિન નિફ્ટી આજે એક્સપાયરીના દિવસે હાઈઝને નજીક સતત કારોબાર કરતો તમને જોવા મળી રહ્યો છે. તો આ પરિસ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખવાની રહેશે.
આગળ વધીએ અને તમે ખાસ જુઓ છો ભારતીય માર્કેટ્સમાં ઓવરઓલ તેજીના સંકેતો સોફાર યથાવત છે. આપણે આપણા એક્સપર્ટ સાથે પણ વાત કરીશું. સ્ટોક સ્પેસિફિક પણ આપણે ચર્ચાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલો સ્ટોક અમારા ધ્યાન પર આવી રહ્યું છે તે છે L&T, કે જેના ઉપર તમને ખાસ એક્શન જોવા મળી રહ્યું છે. 1000થી 2500 કરોડ રૂપિયાના ઓર્ડર મેળવ્યા છે અને હૈદરાબાદમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. મુંબઈમાં 1.3 મિલિયન સ્ક્વેર ફીટ ઓફિસ બનાવવા માટે આ ઓર્ડર મળ્યો છે. તો L&T માટેના સમાચારો આવી રહ્યા છે, નજર રાખીશું. પણ આગળ વધીએ, આપણી સાથે આપણા માર્કેટ એક્સપર્ટ જોડાઈ રહ્યા છે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને ખૂબ ખૂબ આભાર. ઘણા સમય પછી આપણે વાત કરી રહ્યા છીએ, સો ઓબ્વિયસલી આઈ હોપ એવરીથિંગ ઇઝ વેલ. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. પાછલા અઠવાડિયાથી કંઈક આદત પડી ગઈ છે સર કે રેકોર્ડ હાઈ બનાવવા. હવે આજે પણ જોયું આપણે, રેકોર્ડ હાઈ બન્યા અને ત્યારબાદ પછી ફરી એકવાર તેના આસપાસ કારોબાર, રેન્જ નાની રહે છે, રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે, સેલિંગ આવી નથી રહ્યું. બેઝિકલી વાત એ છે. અને બેંક નિફ્ટીએ પણ આજે પાર્ટિસિપેશન શરૂ કર્યું છે. યજ્ઞેશ, ગુડ આફ્ટરનૂન. સર, અનમ્યુટ કરવું પડશે. લાસ્ટ વીકમાં જોયું કે માર્કેટની અંદર એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જ જોવા મળ્યું હતું અને બહુ નાની રેન્જમાં જોવા મળ્યું હતું. સ્પેશિયલી નિફ્ટીની વાત કરીએ આપણે તો 22,200 અને 300 આ એક સ્પોટની અંદર એક રેન્જ હતી. જ્યારે ઉપર ખુલતું હતું માર્કેટ કરેક્શન જ જોવા મળતું હતું ઇન્ટ્રાડે બેસિસ પર, ત્યારબાદ સાઇડવેઝ જોવા મળ્યું. પરંતુ આજે બહુ ઇમ્પોર્ટન્ટ ક્લોઝ જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ 23,500ની ઉપર જોવા મળી રહ્યું છે. એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે નિફ્ટીની અંદર જે પાછલા એક વીકની સપ્તાહની જે રેન્જ હતી એની ઉપર એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી એક એક્સપેક્ટેશન છે કે નેક્સ્ટ ડેની અંદર આવતીકાલે પણ આપણે એક અપસાઇડ મોમેન્ટમ યથાવત જોવા મળી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ પણ જોડાઈ રહ્યા છે. રવિ, આપનું પણ સ્વાગત અને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. લાસ્ટ ટાઈમ જે આપણે વાત કરી તે બાદ આજે તમે જુઓ છો કે ફરી એકવાર નવા રેકોર્ડ્સ બની ગયા છે અને રેકોર્ડ પર રેકોર્ડ બનાવવાની આદત ભારતીય માર્કેટ્સને પડી રહી છે. ઘટાડો કોઈ આવતો નથી. કન્સોલિડેશનમાં પણ રેકોર્ડ બનાવવું આ કદાચ ભારતીય માર્કેટ સિવાય અન્ય કોઈ માર્કેટ કરી ના શકે. રવિ, સાચી વાત છે. અત્યારે માર્કેટમાં જનરલી સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ વધારે જોવા મળી રહી છે. ઇન્ડેક્સ કોન્સોલિડેટ થઈ રહ્યા છે. બેંક નિફ્ટી આપણે જોઈ શકીએ છીએ 50,600 નું રેઝિસ્ટન્સ ફેસ કરી રહી છે. તો આવનારા 1-2 દિવસમાં બેંક નિફ્ટી 50,000 થી 50,600 વચ્ચે જોવા મળી શકે છે. માર્કેટ અત્યારે ફ્રેશ ફ્લૂનું વેઇટ કરી રહ્યું છે. કોઈ ફ્રેશ ફ્લૂ માર્કેટમાં પછી માર્કેટમાં મોમેન્ટમ જોવા મળશે. તો અગેન આજે પણ ડિફેન્સ સેક્ટરમાં જે રેલી જોવા મળી છે અનબિલીવેબલ છે. ડિફેન્સ સ્ટોક્સ તો સર વાત પૂછો નહીં, કેમ કે જબરદસ્ત એક્શન બતાવી રહ્યા છે. પણ હવે હું સ્ટોક સ્પેસિફિક વાત કરું એ પહેલાં તમે તમારા સ્ટોક્સની વાત કરી દઈએ. પહેલાં યજ્ઞેશ, તમારા પાસે આવીએ. કયા કયા સ્ટોક પિક્સ આજે તમારા તરફથી? જી યસ, આજે મારી પહેલી પિક છે નવકાર કોર્પોરેશન. જે રીતે સ્ટોકમાં એક નીચેની સાઈડથી એક સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યો હતો અને સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ડઅપ જોવા મળી રહ્યું છે. આજે રિઝ્યુમ થતા જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોકની અંદર એક બાઇંગની એક સલાહ રહેશે. ઉપરમાં 120ના લક્ષ્યાંક ધ્યાનમાં રાખવા જોઈએ, નીચેમાં સ્ટોપ લોસ 96 રૂપિયાનો રાખવો જોઈએ. બીજી મારી જે આજની પીક છે એ MTNLની પીક છે. એક મોમેન્ટમ પીક કહી શકાય, જેની અંદર પણ એક સ્ટ્રોંગ આપણને લોઅર સાઈડથી એક બાઉન્સ જોવા મળી રહ્યો છે. ઓવરઓલ આમાં પણ લક્ષ્યાંક 52 રૂપિયાનો રાખવા જોઈએ અને નીચેમાં 37 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, 37 સ્ટોપ લોસ, 52 ટાર્ગેટ. સર, સ્ટોક બીજો સ્ટોક MTNL છે, રાઈટ? યસ, MTNL. ઓકે, સો MTNL અને નવકાર કોપ બંને પર વ્યૂ તમને અહીંયાથી આવતો જોવા મળી રહ્યો છે. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર નજર રાખીએ. રવિ, આપના તરફથી કયા કયા સ્ટોક્સ? મારા તરફથી ફર્સ્ટ મને ગુજરાત પીપાવાવ પોર્ટ દેખાઈ રહ્યો છે. ગુજરાત પીપાવાવ પોર્ટ ઉપર અમે લોકો બુલિશ છીએ. રીઝન છે ફંડામેન્ટલ, કંપનીનું કન્ટિન્યુઅસ કાર્ગો વોલ્યુમ અપ જાય છે. અને સેકન્ડ ન્યૂઝ છે કંપની ટેકનિકલી પણ કંપનીમાં બ્રેકઆઉટ જોવા મળેલું છે. કંપનીએ EMA નું ક્રોસઓવર કરેલું છે. આજે 1750 EMA નું ક્રોસઓવર કરેલું છે. એ પ્રમાણે મને ગુજરાત પીપાવાવ પોર્ટ પ્રત્યે અમે લોકો બુલિશ છીએ અને અમારો ટાર્ગેટ છે 240 નો ફર્સ્ટ ટાર્ગેટ છે ગુજરાત પીપાવાવ પોર્ટમાં અને સ્ટોપ લોસ છે 180. ઓકે, સો 180ના સ્ટોપ લોસ સાથે ગુજરાત પીપાવાવમાં તમને અહીંયાથી ખાસ જગ્યા બનતી જોવા મળી રહી છે ખરીદારી કરવા માટે. ટાર્ગેટ સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર. રવિ, બીજી કોઈ સલાહ કે આ એક સ્ટોક પર જ ફોકસ કરીએ આજે?
અત્યારે બીજી મને અત્યારે સ્ટીલ કેમિકલ સેક્ટર લાસ્ટ સેશનમાં પણ મેં કહેલું કે કેમિકલ સેક્ટર ખૂબ સારું દેખાઈ રહ્યું છે. એ પ્રમાણે મને અત્યારે ટાટા કેમિકલ સારો સ્ટોક દેખાય છે. ફંડામેન્ટલ અને ટેકનિકલ બંને રીતે ટાટા કેમિકલમાં પણ અમે લોકો બાય કરવાની એડવાઇસ આપીએ છીએ. ટાટા કેમિકલમાં અમારો ફર્સ્ટ ટાર્ગેટ છે 1200નો ફર્સ્ટ ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ છે 1080. 1008ના સ્ટોપ લોસ સાથે અહીંયા પણ તમને રેકમેન્ડેશન છે. તો રવિ તરફથી પણ 2 સ્ટોક્સ, આજે ટોટલ 4 શેર્સ છે કે જે મારા સ્ક્રીન પર ટાટા કેમિકલ્સ અને જીપીપીએલ પર ફોકસ તમને રવિ તરફથી બનતું જોવા મળી રહ્યું છે. તથા યજ્ઞેશ તરફથી ખાસ તમને જોવા મળે છે અહીંયાથી 2 સ્ટોક્સ. આ બધા પર પણ તમારે નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ. નેક્સ્ટ હવે સ્ટોક સ્પેસિફિક અમારા લિસ્ટમાં જે આજે ખાસ છે તેમાં એલએનટી જે સૌથી પહેલાં. યજ્ઞેશ, પહેલાં તમારા પાસે આવી બિકોઝ ચાર્ટ પર સમજી લઈએ. 1000 થી 2500 કરોડના ઓર્ડર મળ્યા છે. હૈદરાબાદમાં કંઈક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવશે, પ્લસ મુંબઈમાં 1.3 મિલિયન સ્ક્વેર ફીટની ઓફિસ સ્પેસ બનાવશે અને પાછલા અઠવાડિયે પણ એક બહુ મોટો ઓફશોર ઓર્ડર તેમને મળ્યો હતો ઓએનજીસી તરફથી. સો આ બધું એક સાથેનું એક્શન છે. એલએનટીમાં કંઈક ને કંઈક નવા જૂની થઈ રહી છે. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે તમને, યજ્ઞેશ? જી યસ, એલએનટીની અંદર આપણે જોઈએ તો એક સ્ટ્રોંગ નીચેના લેવલ્સથી આપણને 3400 રૂપિયાના લેવલથી એક સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળે છે. લગાતાર આપણે જોઈએ તો આપણે કેન્ડલસ્ટિક્સ પણ જોઈએ તો એક બુલિશ કેન્ડલસ્ટિક્સ કન્ટિન્યુઅસ ફોર્મેશન જોવા મળી હતી. લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન્સથી આ જે નીચેથી રેલી જોવા મળે છે લાસ્ટ 5 થી 7 ડેઝની અંદર, એ ક્યાંક ને ક્યાંક આપણને એક એક્ઝોશન મોડમાં દેખાઈ રહી છે. ઇમ્પોર્ટન્ટ લેવલ્સની વાત કરીએ તો 3750ના લેવલ્સ છે સ્પોટમાં, એ બહુ રેઝિસ્ટન્સ સ્ટ્રોંગ છે આની અંદર. તો મારું એવું માનવું છે કે 3700ની ઉપર કોઈ ફ્રેશ ક્લોઝિંગ આવે છે, અધરવાઇઝ અહીંયા કન્સોલિડેશન થાય છે, એ આ સ્ટોક માટે હેલ્ધી કહી શકાય. તો તાત્કાલિક આની અંદર કોઈ એન્ટ્રી આ લેવલ્સ પર નહીં બનાવી. આ લેવલ પર તો એન્ટ્રીના ચાન્સ નથી જ, પણ સમાચારો બહુ જ રસપ્રદ આવતા રહેતા હોય છે. તો રવિ, એક વખત સમજીએ આપણે થોડું ખાસ, બિકોઝ એલએનટીને ઓર્ડર મળે એ નવી વાત નથી અને 2500 કરોડના ઓર્ડર એમની જે ટોટલ ડીલની પાઇપલાઇન છે એને જોતા કંઈ મોટી વાત પણ નથી. પણ તેમ છતાં પણ કંઈક ને કંઈક એક્શન સ્ટોક બતાવતો રહે છે. ઇલેક્શન પછીના ઘટાડા બાદ જે તેજી આવી છે તેને કઈ રીતે તમે હવે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો, રવિ? ઇલેક્શનમાં જે ઘટાડો આવેલો હતો તે માર્કેટમાં એક કરેક્શન ફેઝ હતું અને જે ઇલેક્શન પછી જે આપણે જોઈ શકીએ છીએ મંત્રીમંડળમાં વધારે પડતા બદલાવ જોવા નથી મળી રહ્યા આપણને. તો એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે હજી તેજી માર્કેટ તેજીના મૂડમાં જ છે, બટ હવે થોડું કોન્સોલિડેશન આવવાના ચાન્સીસ વધારે છે. એટલે આપણે અત્યારે ફ્રેશ બાઇંગ ન કરવું જોઈએ, બટ જે બાય કરેલું છે તેમાં પેનિક સેલિંગ કરવાની પણ જરૂર મને જણાતી નથી. એટલે લોંગ ટર્મ હોલ્ડ કરનારાઓએ તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખાસ ધ્યાન રાખીએ આપણે. આ છે તમારા માટે થઈને મહિન્દ્રા એલએનટી. પણ નેક્સ્ટ સ્ટોક મારો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે. યજ્ઞેશ, એક વખત નજર કરો. એમએનએમ નોરા તરફથી બાય રેટિંગ આવ્યું છે એમએનએમ પર. તેઓએ 15% ઉપરના કંઈક 3374ના ટાર્ગેટ આપ્યા છે. તેમને એવું લાગે છે કે કંપની દરેક સેગમેન્ટમાં ગ્રોથ કરશે, માર્કેટને બીટ કરશે અને 2%ની તેજી આજે એક સમય જોવા મળી. પ્લસ 52 વીક હાઈ એમએનએમે આજે બનાવ્યા છે. યજ્ઞેશ, એમએનએમની અંદર આપણે જે પ્રમાણે એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોઈએ છે, કન્ટિન્યુઅસ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન ડેઇલી ચાર્ટ પર જોવા મળી રહ્યા છે. તો એ પ્રમાણે અત્યારે આપણે જોઈએ તો એક હાયર લેવલ્સ પર એક એક્ઝોશન જોવા મળી રહ્યું છે. ત્યાંથી એક હાયર 3000ના જે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે ત્યાંથી આપણને એક રિજેક્શન પણ જોવા મળી રહ્યું છે. તો આ લેવલ્સ પર અત્યારે ખરીદદારીની સલાહ નથી બનતી. પરંતુ આ સ્ટોકની અંદર જ્યારે પણ ઇમ્પોર્ટન્ટ 20 ડેઝ ઈએમઆઈ પર સપોર્ટ લે છે, ત્યાં પર 10 ઈએમઆઈ પર પણ સપોર્ટ લે છે, જેના લેવલ્સ કરીબન લગભગ 2800-2820 જેવા આવે છે. આ એક ફ્રેશ એન્ટ્રીની સારી સલાહ બની રહે છે. હાલ પૂરતું આમાં એક નીચે લોઅર સાઇડ નીચે એક કરેક્શનની એક રાહ જોવી જોઈએ સ્મોલ. ઓકે, તો ચાન્સીસ પૂરા બની રહ્યા છે એમએનએમ માટેના કે અહીંયાથી આગળ ફરી એકવાર પ્રોફિટ બુકિંગ આ તે બધી પરિસ્થિતિઓ જોવા મળી શકે. પણ જે પ્રકારે ઓટો સ્ટોક્સ પરફોર્મ કરી રહ્યા છે, રવિ, આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી આ મુદ્દે, તમને શું પરિસ્થિતિ લાગી રહી છે? બિકોઝ એક તરફ તમે જુઓ વાહનોના વેઇટિંગ પિરિયડ થોડા ઓછા થવા લાગ્યા છે. નવા મોડલમાં વધારે હોય છે, પણ જે હવે મિની કાર્સ છે તમે એમાં તો કોઈ ડિમાન્ડ જોતા જ નથી. લગભગ મારુતિની પણ જે હેચબેક્સ છે તેનું વોલ્યુમ સાવ ડ્રાય થવા લાગ્યું છે. લોકોને બધાને એસયુવી પસંદ છે. આવી સ્થિતિમાં આ જે માર્કેટ છે તે કઈ રીતે પ્લેસ્ડ છે, પર્ટિક્યુલરલી પેસેન્જર વ્હીકલ્સની જો આપણે વાત કરીએ તો, રવિ? પેસેન્જર વ્હીકલ્સમાં હું અત્યારે વધારે પડતો બુલિશ અશોક લેલેન્ડ સાઇડ છું. અત્યારે જે છે હવે કોમર્શિયલ વ્હીકલ ઉપર વધારે માર્કેટ ફોકસ કરી રહ્યું છે અને અશોક લેલેન્ડના જે ઇલેક્ટ્રિક બસના જે પ્લાન અત્યારે જે એને ઇન્ટ્રોડ્યુસ કરેલા છે એ મુજબ અશોક લેલેન્ડ મને ખૂબ સારો દેખાઈ રહ્યો છે.
અને પેસેન્જર વ્હીકલમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઉપર વધારે માર્કેટ ફોકસ કરી રહ્યું છે. ફ્યુચરમાં પણ જે ઇલેક્ટ્રિક વ્હીકલ જે કંપનીના વધારે ને વધારે રિલીઝ થવાના છે એ પ્રમાણે માર્કેટ રિએક્ટ કરશે. તો ઇલેક્ટ્રિસિટી વાળા વ્હીકલમાં હું વધારે રેકોમેન્ડેશન આપી રહ્યો છું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે આ છે M&M મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમારા માટે થઈને જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. તમે ડિફેન્સ સ્ટોક્સની વાત કરી છે રવિ, તો આવીએ તમારા પાસે પારસ ડિફેન્સને લઈને એક મોટી બ્લોક ડીલ જોવા મળી છે સ્ટોકમાં. આજે 7.06 લાખ શેરની મોટી બ્લોક ડીલ છે અને 1252ના ભાવે બ્લોક ડીલ થઈ 20% તેજી સાથે 52 વીક હાઈ સ્ટોકે બનાવી દીધા. જે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી છે તેમના દ્વારા 1.44% હિસ્સો શુક્રવારે ખરીદાયો હતો 1120ના ભાવે, અને 2 દિવસની અંદર તમે સમજો 40%ની તેજી સ્ટોકમાં જોવા ઓલરેડી મળી ચૂકી છે. હજુ પણ બધા લોકોને એમ લાગતું હશે કે બહુ જ ચાલી ગયા, રાહ જુઓ. હવે આમાં રાહ જોવા જેવું છે કે નહીં રવિ? હવે પારસ ડિફેન્સમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટરે તો રાહ જોવાની જરૂર છે જ, બિકોઝ પારસ ડિફેન્સનું ફંડામેન્ટલ રિયાલિટી ખૂબ સારી છે. પારસ ડિફેન્સની જો તમે ઓર્ડર બુક જોશો તો અત્યારે પારસ ઓર્ડર પાસે ઘણા કંપનીઓના ઓર્ડર્સ છે જે વેઇટિંગમાં ચાલી રહ્યા છે અને 2 years 3 yearsનું વેઇટિંગ પીરિયડ છે. તો એના બેઝિસ ઉપર જોતા આપણે કહી શકીએ કે હજી તો પિક્ચરની શરૂઆત થઈ છે. આ ટ્રેલર છે, પિક્ચર તો બાકી છે. પિક્ચર અભી બાકી હૈ, તો ડિફેન્સ સ્ટોક્સ માટે ઉતાવળ કરવાની જરૂર નથી. પરિસ્થિતિ આ પ્રમાણે. હવે યજ્ઞેશ, સ્વાભાવિક છે કે 2 દિવસમાં 40% એટલે સ્ટોકમાં કંઈક બ્રેક લાગવી જરૂરી છે. જોરદાર ચાલી ચૂક્યો છે પારસ ડિફેન્સની. મને લાગે છે કે જે લિસ્ટિંગ બાદની આ લગભગ બીજી કે ત્રીજી સૌથી મોટી મૂવ છે 2 દિવસમાં 40%. કઈ રીતે તમે જુઓ છો સ્ટોકને યજ્ઞેશ? જી, પારસ ડિફેન્સમાં આપણે જોઈએ તો જે લિસ્ટિંગ વખતે જે સ્ટ્રોંગ આપણને મોમેન્ટમ જોવા મળ્યું હતું, એના હાઈ લગભગ 1250-56ના રેન્જમાં જોવા મળ્યા હતા. એનો આજે ફ્રેશ બ્રેકઆઉટ આજના ટ્રેડિંગ સેશનમાં આપણને જોવા મળી રહ્યો છે અને 20%ની અપર સર્કિટ સાથે આજે ક્લોઝિંગ જોવા મળ્યું છે. વોલ્યુમ પણ સ્ટ્રોંગ બિલ્ડઅપ થયા છે, પરંતુ આપણે જોઈએ તો વોલ્યુમ લાસ્ટ 1 મંથની અંદર બિલ્ડઅપ થયા છે. તો ઓવરઓલ આ કાઉન્ટરની અંદર આપણે ઘટાડે બાઇંગની સલાહ બની રહે છે અને નીચેની અંદર આ કાઉન્ટર આપણને 1300 થી 1250ની રેન્જમાં મળે છે, તો બહુ ઘણા સારા લેવલ્સ કહી શકાય અને આ લેવલ્સ પર ફરીથી એન્ટ્રી બનાવી શકાય. ઓકે, તો આ લેવલ પર તમે ફરી એકવાર એન્ટ્રી માટે વિચારી શકો છો. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું પારસ ડિફેન્સ પર. આવો બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી તેના પર નજર કરતાં પહેલાં મારે એક વખત ખાસ ચર્ચા કરવી છે તે છે સ્મોલ કેપની. કેમ કે યજ્ઞેશ, તમે ચાર્ટ્સ જુઓ, બહુ જ ફાયર્ડ અપ છે. લગભગ કહો કે જેટલા બર્નર્સ છે તે બધા ફાયર થઈ રહ્યા છે અત્યારે, અને રોકેટ જે છે તે એકદમ ખડી ચઢાઈ ટાઈપની સ્થિતિમાં છે. પણ સ્મોલ કેપમાં કોઈ પ્રકારનું પ્રોફિટ બુકિંગ ન આવવું, પોસ્ટ ઇલેક્શન આટલી તેજી આવવી, અને કઈ રીતે સમજવું જોઈએ? ઇન્ડેક્સ કઈ રીતે સમજો છો તમે યજ્ઞેશ? જે બહુ મહત્વનો ક્વેશ્ચન છે કે જે પ્રમાણે ઇન્ડેક્સની અંદર કન્ટિન્યુઅસલી આપણને જોઈએ તો તેજી જોવા મળી રહી છે. તો મોટી ઇવેન્ટ આપણે ભારતીય બજારમાં કહી શકાય આપણે 4 જૂને જોયું હતું, પરંતુ આપણે જે રીતે ઘટાડા જોયા હતા ઇન્ટ્રાડે સેશનની અંદર 4 જૂને, અને જે રીતે આપણે નેક્સ્ટ 3 to 4 ટ્રેડિંગ સેશનમાં આપણે જે વી શેપ રિકવરી જોઈ, તો એ પ્રમાણે આપણે જોઈ શકાય છે કે સ્ટ્રેન્થ હજુ પણ છે કાઉન્ટરની અંદર. આ સેક્ટરની અંદર પણ સ્ટોક સ્પેસિફિક પણ આપણે ધ્યાન રાખીએ તો ઘણા બધા સ્ટોક્સની અંદર આપણને બઝિંગ્સ જોવા મળી રહ્યા છે. ઓવરઓલ આ કાઉન્ટરની અંદર કોઈ પણ સાઇડવેઝ મૂવ જોવા મળે છે, ત્યાં પછી નાનો એક રિટ્રેસમેન્ટ પણ જોવા મળે છે, તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે લઈ શકાય છે. જ્યારે પણ આ રીતના મોટા કરેક્શન આપણે સિંગલ ડે કે અંદર કે પછી એક વીકની અંદર જોવા મળે છે, જનરલી માર્કેટ કે પછી કોઈ પણ સેક્ટરે કન્સોલિડેશન ફેઝમાં જવું જોઈએ, પરંતુ આમાં આ કેસમાં આપણને જોવા નથી મળ્યું. તો મારું એવું માનવું છે કે નેક્સ્ટ ફ્યુ વીક્સ કે નેક્સ્ટ ફ્યુ મહિનાની અંદર આ કન્સોલિડેશન આપણને જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સ્મોલ કેપ માટેની પરિસ્થિતિ. રવિ, આપણે જો ફંડામેન્ટલી ચર્ચા કરતા હોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપમાં પહેલાં પણ ચર્ચા કરી છે આપણે કે સૌથી વધારે હોલ્ડિંગ આપણા સ્થાનિક રોકાણકારોનું જ તમને જોવા મળી રહ્યું છે, ડીઆઈઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને રિટેલ રોકાણકારોનું. અને આટલી સારી તેજી, દરરોજ આટલા પૈસા ઠલવાવા, આ પ્રેક્ટિકલી ક્યારેક છે ને લોજિકલી સમજવા જઈએ અને સમજાય નહીં, પણ આને હવે લોજિક અને સેન્ટિમેન્ટની વચ્ચે આપેલું દિલ અને દિમાગની વાત છે. આ લડાઈમાં કઈ રીતે બેલેન્સ, પલડું કોનું ભારે કરવું, થોડું સમજવું જોઈએ આપણે રવિ. જરૂરી છે. હવે વાત કરીએ આપણે માર્કેટમાં, તો અત્યારે માર્કેટમાં કોઈ નેગેટિવ ન્યૂઝ નથી. આપણે જોઈ શકીએ છીએ કે માર્કેટમાં અત્યારે ફંડામેન્ટલ ન્યૂઝ માર્કેટને ફેવર કરે છે. તમે જોઈ શકો છો જે આપણે ઇન્ફ્લેશન સફર કરી રહ્યા હતા 2022થી, તો ઇન્ફ્લેશન પર ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્યાંક અંશે કોમોડિટીઝના પ્રાઇસ પણ હવે સ્ટેબલ થતા જોવા મળે છે, જે ભારત જેવા ઇમર્જિંગ ઇકોનોમીઝ માટે ઘણી સારી બાબત છે.
તો એ કારણથી આપણે હજી પણ મિડ કેપ સ્મોલ કેપમાં રેલી જોવા મળે, બટ એ કોન્સોલિડેશન ફેઝમાં હવેનું વીક કદાચ કોન્સોલિડેશન ફેઝમાં રહે અને બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી પ્રમાણે આપણે આગળ વધી શકીએ માર્કેટમાં. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન મિડ કેપ અને સ્મોલ કેપમાં. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ આપણે જોઈ રહ્યા છીએ. રેકોર્ડ હાઈ બનાવ્યા બાદ તમને એને નજીકનું ક્લોઝ આપવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. તમારા રેકોર્ડ હાઈ છે 579, આજે જે દિવસની શરૂઆતમાં બન્યા હતા તેને નજીક અત્યારે ફિલહાલ 565-63 પર બેંક નિફ્ટી પોતે 50-500 અપ્રોચ કરી ચૂક્યો છે. સમજો તમે 496નો આજનો હાઈ છે. હમણાં આપણે શો શરૂ કર્યો ત્યારથી અત્યાર સુધીમાં તમારા ફરી એકવાર જે છે તે ઇન્ટ્રાડે હાઈઝ નવા બની ગયા અને જબરદસ્ત ક્લોઝ. ઇનફેક્ટ જુઓ 50-500 ક્રોસ કરી લીધું આપણે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે. સો જબરદસ્ત છેલ્લી તેજી તમને જે છે તે ખાસ બેંક નિફ્ટીમાં આવતી જોવા મળી રહી છે. સારું એક્શન, તમને જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. પ્લસ મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ જબરદસ્ત તેજી. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી વન્ડર્સ કરી રહ્યા છે. આ સ્થિતિમાં ફરી એકવાર ભારતીય માર્કેટ્સનું ક્લોઝ એમ કહે છે કે 1% નિયરલી મજબૂતી સાથે બેંક નિફ્ટી તમને ઓલમોસ્ટ 0.5% આસપાસની મજબૂતી સાથે ક્લોઝ થઈ રહ્યો છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ છેલ્લે 13.04 પર થોડો વધ્યો છે, 0.5% આસપાસ, પણ કંઈ બહુ ટેન્શન નથી કેમ કે વિક્સ વધે તો પણ ભારતીય માર્કેટ્સ જે છે તે પોતાની રેન્જમાં હવે આવી ચૂક્યા છે તેમ માનવું જોઈએ. પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી આજે ખરેખર સરપ્રાઇઝ કર્યા અને એનું કારણ હતો HDFC બેંક. જબરદસ્ત એક્શન. 1610ના હાઈ બન્યા છે આજના દિવસે અને ત્યાંથી 1608નો ક્લોઝ. એટલા માટે તમને સારું એક્શન જોવા મળ્યું. આ સિવાય બીજો સ્ટોક આજના દિવસે એક્સિસ બેંક તમને જોવા મળ્યો કે જેમાં પણ તમને 8.5%ની જબરદસ્ત મજબૂતી જે છે, સોરી 8.5%ની 0.5% આસપાસની. બંધન બેંક 2% આસપાસની મજબૂતી જોવા મળી તમને. ICICI બેંક અને IDFC ફર્સ્ટ બેંક આ બંનેમાં જબરદસ્ત એક્શન હતું. આજે IDFC ફર્સ્ટ બેંક ઓલમોસ્ટ 4.5% ચાલી ગયો, જેના કારણે થઈને બેંક્સ પર્ટિક્યુલરલી હીરો રહ્યા છે આજના દિવસે તેવું આપણે માનવું જોઈએ. ઇનફેક્ટ તમે સેક્ટોરિયલ ઇન્ડેક્સ પર નજર કરો, સૌથી વધારે બઝ જે છે તે તમને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં બનતો જોવા મળ્યો હતો. આ એ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે કે જે હંમેશા એવું કહેવામાં આવે કે હવે ઉનાળો પૂરો થઈ ગયો, હવે કોઈ ટેન્શન નથી, હવે આ સ્ટોક્સ વેચી દો. પણ આ વખતે તમે જુઓ છો બધા જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહ્યું છે. સારી તેજી તમને જોવા મળી. સરકારી સ્ટોક્સ તમે જુઓ, CPSE છે, પછી PSE છે, આ બધામાં સારી તેજી. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં સારો બઝ બન્યો. ખાનગી બેંક્સ બહુ જ સરસ ચાલ્યા છે. આજે આપણે વાત કરીએ IDFC ફર્સ્ટ બેંક છે, આ તરફ તમે જુઓ ICICI અને HDFC બેંકે બહુ જ સરસ બઝ બનાવ્યો, જેના કારણે આજે સૌથી સારું એક્શન તમને અહીંયા જ આવતું જોવા મળ્યું. ત્યારબાદ તમને સરકારી સ્ટોક્સ તો જેને કહેવાય કે ફૂલ બહાર ચાલી જ રહ્યા છે. સો આ થીમ હજુ પણ એવરગ્રીન જોવા મળી રહી છે. વેચવાલી ક્યાં હતી? મીડિયા સ્ટોક્સ પોસ્ટ ઇલેક્શન હંમેશા આપણે જોયેલું જ છે. સો મીડિયા સ્ટોક્સમાં ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવવાની શરૂઆત થઈ. હેલ્થકેરમાં 0.5% આસપાસની વેચવાલી, ફાર્મામાં થોડી વેચવાલી તમને જોવા મળેલી છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ, જે એવું દર્શાવે છે કે બેંક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધાને કારણે આજે સારી તેજી હતી. સરકારી સ્ટોક્સ, ડિફેન્સની થીમ હજુ પણ ચાલી રહ્યા છે, જેના કારણે ભારતીય માર્કેટ્સમાં આજે સારી તેજીનું એક્શન તમને બનતું જોવા મળેલું છે. તો આ પરિસ્થિતિ કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખીએ. આગળ વધીએ અને હું તમને સેક્ટર સ્પેસિફિક જે છે તે ખાસ વાત કરી, તે સ્ટોક સ્પેસિફિક તમને નજર કરાવું તો ખાસ બહુ જ સરસ મજબૂતી તમને આજના દિવસે IT સ્ટોક્સમાં પણ આવતી જોવા મળેલી હતી. ઇન્ફોસિસ છે, વોલપુલ પર તમે નજર કરો, અહીંયા પણ સારી તેજી સાથેનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. આ સિવાય બીજા સ્ટોક્સમાં સરકારી સ્ટોક્સની તો થીમ તમે જુઓ છો અહીંયાથી ખાસ. HAL બહુ જ સરસ ચાલ્યો ડિફેન્સમાંથી. પારસ ડિફેન્સની આપણે વાત કરી હતી. BEL તમે જુઓ, પાવર ગ્રીડ જુઓ, બધાની અંદર બહુ જ સરસ એક્શન તમને આજના દિવસે બનતું જોવા મળ્યું. તો આ બધા સ્ટોક્સ ખાસ IRCTC રેલવે સ્ટોક્સમાંથી એક કે જેમાં પણ તમને સારી તેજી જોવા મળી. BPCLમાં બહુ જ સરસ બઝ બન્યો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વિન્ડફોલ ટેક્સને લઈને આજે સમાચારોમાં હતા, તો અહીંયા તમને સારું એક્શન આવતું જોવા મળ્યું. તો આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી જેમાં સિલેક્ટિવ બાઇંગ જોવા મળ્યું છે, સ્કેટર્ડ બાઇંગ છે, પણ તેમ છતાં પણ ઇન્ડેક્સને આના કારણે એક પછી એક નવા રેકોર્ડ્સ બનાવી રહ્યા છીએ આપણે. તો આ પરિસ્થિતિને ખાસ તમારે સૌ કોઈએ ધ્યાન પર રાખવાની રહેશે. આગળ વધીએ. આજે ONGCમાં થોડું પ્રોફિટ બુકિંગ હતું પ્લાસરોથી. ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ તમને જોવા મળ્યું. હાઈ ઉપર બન્યા હતા એ ખાસ 279ના અને પછી 285 સુધી આવ્યા, એટલે થોડું પ્રોફિટ બુકિંગ પ્લાસરોથી જરૂરથી હતું. પણ પહેલાં તો ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ. યજ્ઞેશ, તમારા પાસેથી કઈ રીતે જુઓ છો ભારતીય માર્કેટ્સના ક્લોઝને? જી, આપણે પર્ટિક્યુલરલી બેંક નિફ્ટીની વાત કરીએ, આજે તો ખાસો સારો એવો ક્લોઝ આપ્યો છે. જે રીતે 50,000ની ઉપર સસ્ટેનેબિલિટી બતાવતો હતું, પરંતુ 50,000 હવેના જે રેઝિસ્ટન્સ છે 50,600, આની ઉપર અગર આવતીકાલે આપણને શરૂઆતમાં મોર્નિંગમાં અગર સસ્ટેન થાય છે તો 51,000ની ઉપરના લેવલ્સ બેંક નિફ્ટીની અંદર તાત્કાલિક જોવા મળી શકે છે.
અને નિફ્ટી ઇન્ડેક્સમાં પણ આપણે જોઈએ તો 22,400ની ઉપરનું ક્લોઝિંગ ઘણું સારું છે. 22,550ની અરાઉન્ડમાં ક્લોઝિંગ છે. તો અહીંયા પણ આ ઇન્ડેક્સમાં પણ એક તેજી થતા જોવા મળી શકે છે, કારણ કે જે પ્રમાણે પાછલા ઘણા આપણા લાસ્ટ વીકની અંદર જે રેઝિસ્ટન્સ ઝોન હતા એ રેન્જ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે બંને ઇન્ડેક્સની. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું આપણને જોવા મળી રહ્યું છે. નજર રાખીશું પર્ટિક્યુલરલી બેંક નિફ્ટી અહીંયાથી ખાસ તમને બનતું જોવા મળી રહ્યું છે. મેજર એક્શન પરિસ્થિતિ ધ્યાન પર રાખીશું. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક ઇક્ઝીગોનું લિસ્ટિંગ થયું, જે લે ટ્રાવેલ વેન્યુઝ ખાસ નામ છે, અને ઓબ્વિયસલી ઇક્ઝીગો તરીકે વધારે ઇઝી છે એટલે આપણે ઇક્ઝીગો તરીકે ડિસ્કસ કરીએ. જબરદસ્ત સારું બિલ્ટઅપ હતું. 49% શાનદાર લિસ્ટિંગ થયું, પ્લસ પ્રીમિયમ તમે જુઓ તો છેલ્લે 80% સુધીનો વધારો તમને જોવા મળેલો હતો. સો ઇશ્યુ પ્રાઇસથી 80% વધારો હતો અને 98 ગણું સબસ્ક્રિપ્શન અહીં જોવા મળેલું હતું આપણને. સો ઓવર સબસ્ક્રિપ્શન પણ થયું, સારું લિસ્ટિંગ જોવા મળેલું છે. સ્ટોકમાં જબરદસ્ત એક્શન બન્યું. ટ્રાવેલ ટેકનોલોજી બિઝનેસ જે છે તે બહુ જ બઝ બતાવી રહ્યો છે રવિ છેલ્લા ઘણા સમયથી. અને ઇક્ઝીગો આમ જોવા જાવ તો નોન લિસ્ટેડ હતો ત્યાં સુધી પ્લેયર તરીકે બહુ મોટું નામ હતું, પણ હવે લિસ્ટ થઈ ગયા બાદ પણ જોઈ રહ્યા છીએ કેટલો સારો પ્રતિસાદ મળ્યો. સો ટ્રાવેલ અને આ જે ટ્રાવેલ ટેકનોલોજી જે પ્લેટફોર્મ પ્રોવાઈડર્સ છે આ બધાને કઈ રીતે તમે જુઓ છો, અને આ જે લિસ્ટિંગ થયું કોઈ કવરેજ તમારું હતું અહીંયા, કઈ રીતે સમજવું જોઈએ આને આપણે? ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીનો જે પ્રમાણે ગ્રોથ થઈ રહ્યો છે લાસ્ટ આફ્ટર કોરોના એ અનબિલીવેબલ છે. અને જે ટ્રાવેલ અને જે આ ઇઝીગોનું જે પ્રમાણે સેલ્સ પણ વધી રહ્યું છે એ પ્રમાણે માર્કેટ એક્સપેક્ટ કરતું હતું કે કંપનીનો પ્રાઇસ આ પ્રમાણે ઉપર જાય. અને હજી પણ કંપનીનો પ્રાઇસ ફ્યુચર કંપનીનો હજી બ્રાઇટ છે, કારણ કે જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી લાસ્ટ યરના કમ્પેરમાં જે આ વર્ષે હોટલ બુકિંગ ઓલમોસ્ટ 100% અપ ગયું છે. તો એ પ્રમાણે મને હજી પણ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક સારા દેખાઈ રહ્યા છે. તમે જોઈ શકો છો આ વર્ષે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડિયન હોટલે જે પ્રમાણે પરફોર્મન્સ કરેલું છે, અને જે અમુક એરલાઇન્સે પણ જે પરફોર્મન્સ આપેલું છે જે સમર વેકેશનમાં, એ ઘણું ખૂબ સારું હતું. ઓકે, એટલા માટે જ તમે જુઓ છો આજે એક સારું બમ્પર લિસ્ટિંગ આપણે અહીંયા થતું જોવા મળેલું છે. આ છે ખાસ પરિસ્થિતિ, નજર રાખીશું. મને વારંવાર ખબર નહીં ફર્ટિલાઇઝર સ્ટોક્સ પર નજર જાય છે. તમને યાદ હોય તો રવિ છેલ્લે આપણે ફેક્ટની વાત કરી હતી ફર્ટિલાઇઝર સ્ટોક્સમાંથી. આજે પણ સ્ટોક 10.5% ચાલી ગયો. આપણે કોઈ ન્યૂઝ મિસ કરી ગયા છીએ કે શું? શા માટે તમને લાગે છે કે આટલો મોટો બઝ બની રહ્યો છે? ઇઝ ઇટ બીકોઝ ઓફ મોન્સૂન ઓલ્સો? યસ, મોન્સૂન અને આ વખતે જે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યો છે કે નોર્મલ મોન્સૂનની એક્સપેક્ટેશન છે. નોર્મલ મોન્સૂનથી થોડો સારો વધારે મોન્સૂનની એક્સપેક્ટેશન છે. અને એ પ્રમાણે, અને બીજી મેં તમને લાસ્ટ સેશનમાં પણ વાત કરેલી હતી કે આપણે લોકો થોડી ફર્ટિલાઇઝરની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ઇન્ડિયામાં. તો એના કારણે પણ ફર્ટિલાઇઝર્સની ડિમાન્ડ ઘણી વધારે છે. અને હજી પણ જે આ પ્રમાણે આ વખતે જે નોર્થ સાઇડથી જે ડિમાન્ડ આવી છે ફર્ટિલાઇઝરની એ ઘણી વધારે છે લાસ્ટ યરની કમ્પેરમાં. તો ફર્ટિલાઇઝરના સ્ટોકમાં હજી આપણે 10 થી 15 દિવસ આ રેલી જોવા મળશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ફેક્ટના ચાર્ટ યજ્ઞેશ એક વખત તમારા સાથે પણ ડિસ્કસ કરીએ. 885 સુધી આજે જઈને આવ્યો છે સ્ટોક. ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં જબરદસ્ત એક્શન ફેક્ટ સતત બતાવી રહ્યો છે. ઇનફેક્ટ થોડા બ્રોડ બેઝડ વીકલી કે મંથલી ચાર્ટ પણ ડિસ્કસ કરીએ, બીકોઝ બહુ સરસ બઝ બની રહ્યો છે અહીંયા યજ્ઞેશ. જી, ફેક્ટની અંદર ફર્ટિલાઇઝર્સમાં આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વીકલી ચાર્ટ પર જોઈએ તો નીચેમાં એક સારું કન્સલ્ટેશનનું બ્રેકઆઉટ આપણને 750ની ઉપર જોવા મળ્યું હતું. અને લાસ્ટ 2 વીકની અંદર ત્યાંથી આપણને એક ફાસ્ટ અપસાઇડ મૂવ જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ ચાર્ટ્સ આના વીકલી બેસિસ પર પણ ઘણા સારા જોવા મળી રહ્યા છે. મોમેન્ટમ પણ સ્ટ્રોંગ બિલ્ટઅપ થતા જોવા મળી રહ્યું છે. અને ઉપરમાં જે એનો જે લાસ્ટ હાઈ હતો કરીબન 908ની અરાઉન્ડમાં, એના એપ્રોચે કરી રહ્યો છે. અગર 908ની ઉપર 910ની ઉપર ક્લોઝિંગ મળે છે તો ડેફિનેટલી આ સ્ટોકની અંદર ફરીથી એક સ્ટ્રોંગ અપસાઇડ રેલી કન્ટિન્યુ થઈ શકે છે. અને ડેઇલી ચાર્ટ્સની વાત કરીએ શોર્ટ ટર્મમાં તો સ્ટ્રોંગ વોલ્યુમ સાથે એક આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. લાસ્ટ 4 થી 5 ટ્રેડિંગ સેશનની નાની રેન્જનો આજે સ્ટ્રોંગ બ્રેકઆઉટ પણ જોવા મળી રહ્યો છે વિથ ગુડ વોલ્યુમ. તો આની અંદર વોલ્યુમ બહુ મોટો ભાગ ભજવી રહ્યું છે અને મોમેન્ટમ બિલ્ડ થઈ રહ્યું છે. મારા હિસાબે જે 910ના જે રેઝિસ્ટન્સ છે એનો બ્રેકઆઉટ બહુ જલ્દી આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે આપણને. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન ફેક્ટ આજે તમને જોવા મળ્યું, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ રાઇટ્સ ફોકસમાં છે.
બિકોઝ દામોદર વેલી કોર્પોરેશન સાથે અહીંયા મેન્ટેનન્સ અને ઓપરેશનલ મેનેજમેન્ટ માટેના તેમના કરાર છે અને પશ્ચિમ બેંગલુરુ તથા ઝારખંડમાં રેલવે સ્લાઇડિંગ, સિગ્નલિંગ, ટેલિકમ્યુનિકેશન સિસ્ટમ, 25 kV ઓવર ઇલેક્ટ્રિફિકેશન, આ બધાના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેના કરાર જોવા મળી રહ્યા છે. સો 2-3% તેજી સ્ટોકમાં જોવા મળી. રવિ, રેલવે સ્ટોક્સ પણ ડિફેન્સની થીમની સાથોસાથ જોડાયેલા છે. આજે ફરી એકવાર રાઇટ્સમાં એક્શન છે. રાઇટ્સ આમ પ્યોર પ્લે જે છે તે કહેવાય એક રીતે રેલવેની થીમ પણ છે, પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ એક જે કહેવાય કે દારોમદાર થોડો રહેતો હોય છે. આ પરફેક્ટ કોમ્બિનેશન બની શકે આ બંને ઇન્ડસ્ટ્રીનું. કઈ રીતે જુઓ છો તમે, રવિ? ઘણો રાઇટ સ્ટોક છે. લાસ્ટ 1 યરમાં ઘણું સારું પરફોર્મન્સ કરેલું છે અને હજી પરફોર્મન્સ સારું આપે છે. તો હવે ટેકનિકલ રીતે જોવા જાય તો થોડો મને આ લેવલ ઓવરવેલ્યુડ દેખાય છે સ્ટોક. મે બી સ્ટોક થોડો કોન્સોલિડેટેડ થઈ શકે છે આ રેન્જમાં, તો હું એને બાય ઓન ડિપ્સની એડવાઇસ આપીશ. બાય ઓન ડિપ્સની 5 to રણનીતિ 10 ખાસ. યસ સર, પ્લીઝ કન્ટિન્યુ. 5 to 10%નું 5% to 10%નું મને પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે સ્ટોકમાં. ઓકે, સો આવનારા દિવસોમાં 5-10% થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવી પણ શકે, તો આ પરિસ્થિતિ પણ ખાસ ધ્યાન રાખીએ. યજ્ઞેશ, રાઇટ્સના ચાર્ટ્સ કઈ રીતે જુઓ છો? સારો ચાલી ગયો છે સ્ટોક, તમને પણ લાગે છે થોડું હવે રોકાઈ જવું જોઈએ અહીંયા? જી ડેફિનેટલી, જે પ્રમાણે સ્ટોકની અંદર અત્યારે રિસેન્ટમાં આપણે જોઈએ તો એક 725-750 પાસે એક સ્ટ્રોંગ રિજેક્શન જોવા મળી રહ્યું છે. તો આ લેવલ એક રેઝિસ્ટન્સના ઝોન કહી શકાય. તો મારા હિસાબે પણ થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળે છે અને નીચેમાં 650 સુધીના લેવલ્સ અગર જોવા મળે છે તો એ લેવલ્સ પર આપણે ફરીથી આ કાઉન્ટરમાં એન્ટ્રી કરી શકીએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ, આ છે ફેક્ટ તમારા માટે થઈને, સોરી રાઇટ્સ તમારા માટે થઈને બહુ જ સરસ એક્શન આ સ્ટોકમાં આવતું આપણને જોવા મળેલું હતું. નેક્સ્ટ સ્ટોક આજે ત્યાં મારા ધ્યાન પર આવી રહ્યો છે તે છે મેટ્રો બ્રાન્ડ્સ. સ્ટોક જે છે તે મેટ્રો બ્રાન્ડ્સ લગભગ ચાલી ગયો આજના દિવસે. બહુ જ સરસ 9.04% તેજી આપણને જોવા મળેલી છે, તો સારું એક્શન હતું. ફૂટવેરની અંદર બહુ સ્કેટર્ડ માર્કેટ છે રવિ, અને તમે સ્ટોક સ્પેસિફિક જોવા જાઓ તો બધાના પોતપોતાના પ્રોબ્લેમ્સ છે, પણ મેટ્રો બ્રાન્ડ્સ જ્યારથી આવ્યો માર્કેટમાં સરસ એક્શન બતાવતો આવ્યો છે. અને ફૂટવેર ઇન્ડસ્ટ્રી કન્ઝમ્પશનની રીતે પણ જોવા જાઓ તો એક જેને કહેવાય કે ગ્રીન શૂટ્સ બતાવી શકે આવનારા દિવસોમાં. તો થોડું સમજીએ આપણે, ખાસ મેટ્રો બ્રાન્ડ્સ કઈ રીતે જુઓ છો તમે? મેટ્રો બ્રાન્ડ્સને પણ અમે ઘણી સારી રીતે જોઈએ છે, કારણ કે આપણે લાસ્ટ સેશનમાં જો વાત થયેલી કે જે રૂરલ કન્ઝમ્પશન છે ઘણું વધી રહ્યું છે ઇન્ડિયામાં. તો જે પ્રમાણે રૂરલ કન્ઝમ્પશનના જે ગ્રોથની સ્ટોરી છે એ મુજબ અમને મેટ્રો બ્રાન્ડ જે છે તેમાં અમને ભવિષ્ય ઘણું સારું દેખાઈ રહ્યું છે. કંપનીનું કન્ટિન્યુઅસ તમે સેલ્સ જોશો, કન્ટિન્યુઅસ સેલ્સનો ગ્રાફ છે અપવર્ડ સાઇડ જ છે, બરાબર છે. તો એના બેઝિસ ઉપર અમે ફૂટવેર ઇન્ડસ્ટ્રીને અત્યારે પોઝિટિવ રેટિંગ આપીએ છીએ. ફૂટવેર કોઈ પણ ઇન્ડિયામાં તમે બ્રાન્ડ જોશો ફૂટવેરની, તો એ લોકોનું ઓન એન એવરેજ યરલી સેલ્સ છે 15 to 25% બેઝિસ ઉપર કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. તો એના કારણે અમે અત્યારે ફૂટવેર ઇન્ડસ્ટ્રી પર બુલિશ છીએ. ઓકે, સો ફૂટવેર ઇન્ડસ્ટ્રી પર વ્યૂ પોઝિટિવ અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ આપણે બીજા સ્ટોક્સ કે જેમાં સારું એક્શન તમને આજના દિવસે આવતું જોવા મળ્યું હતું. આમાંથી એક છે અવંતી ફીડ્સ. યજ્ઞેશ, નજર કરો અવંતી ફીડ્સ પર. આજે 652ના હાઈ બનાવ્યા, લગભગ 7.42% આસપાસની સારી મજબૂતી સ્ટોકમાં જોવા મળેલી છે. પાછલા અઠવાડિયે પણ અમુક સમાચારોને લઈને એક્શનમાં હતો, આજે પણ જોઈ રહ્યા છીએ બહુ જ સરસ મજબૂતી અવંતી ફીડ્સમાં આપણને જોવા મળી હતી. અવંતી ફીડ્સમાં આપણે જોઈએ તો 600 પર એક વીકલી બેસિસ પર બ્રેકઆઉટ આમાં જોવા મળ્યો હતો અને એ જ લેવલ્સ ફરીથી રીટેસ્ટ થતા જોવા મળ્યા છે. અને આજે આપણે જોઈએ છે કે આ વીકની અંદર શરૂઆતમાં એક સ્ટ્રોંગ તેજી જોવા મળી રહી છે અને લગભગ 639 ક્લોઝિંગ જોવા મળી રહ્યા છે. કાઉન્ટરની અંદર નીચેમાં 600 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખીને નવી ફ્રેશ પોઝિશન ઇનિશિએટ કરી શકાય છે. આ કાઉન્ટરમાં ઉપરમાં 720-730 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. અવંતી ફીડ્સ જબરદસ્ત એક્શન આજે આપણને જોવા મળ્યું હતું. રવિ, નેક્સ્ટ સ્ટોક IIFL ફાઇનાન્સ લઈને આવ્યા તમારા પાસે, બિકોઝ ગોલ્ડ લોન બિઝનેસ પર RBI દ્વારા રોક લગાવવામાં આવી હતી, જેને હવે સ્પેશિયલ ઓડિટ પૂરું થઈ ગયા બાદ હવે RBI તરફથી પોઝિટિવ એક્શનની અપેક્ષા છે. લગભગ 6 થી 7% આસપાસની તેજી સ્ટોકમાં આવી ચૂકી છે અને ઓડિટ પૂરું થઈ ચૂક્યું છે, એટલે હવે બસ અપડેટની રાહ જોવી જોઈએ. ખાસ જે રોક લગાવાઈ હતી તે હવે અહીંયાથી ખાસ ઓડિટ પૂરું થઈ ગયા બાદ ઓબ્વિયસલી રિવર્સ થઈ જશે. સો આ હોપ રહેલી છે IIFL ફાઇનાન્સ. ઓકે, IIFL ફાઇનાન્સનું અત્યારે ભવિષ્ય જે જોઈએ આપણે
આઈએફએલ ફાઇનાન્સે પાસ્ટમાં પણ તમે જોયું હશે, આઈએફએલ ફાઇનાન્સની હિસ્ટ્રી છે કે પાસ્ટમાં પણ એ ઘણા લીગલ ઇસ્યુઝ ફેસ કરી રહી હતી સેબી તરફથી અને આરબીઆઈ તરફથી. તો અત્યારે આઈએફએલ ફાઇનાન્સનો મારો પહેલો જે કંપની અંડર વેલ્યુ છે કમ્પેર ટુ બીજી બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીઝની સામે. તો અત્યારે અમારા લોકોનો ફર્સ્ટ ટાર્ગેટ આઈએફએલ ફાઇનાન્સમાં બની રહ્યો છે, મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર માટે 500 નો બની રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આઈએફએલ ફાઇનાન્સ પર. આરવીએનએલ નેક્સ્ટ સ્ટોક તમારા પાસે યજ્ઞેશ લઈને આવીશું અમે. અહીંયા ઈસ્ટ કોસ્ટ રેલવે જે છે તેમના તરફથી 160 કરોડ રૂપિયા આસપાસનો ઓર્ડર મળ્યો છે તેમને, અને જે ડ્યુઅલ MSDSE જે છે તેની સાથે ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ માટેનો ઓર્ડર મળ્યો છે. જેમ રાઇટ્સના સમાચાર હતા, આરવીએનએલના સમાચાર છે. 3 થી 4% સ્ટોક એક્શનમાં હતો. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે? યસ, આ કાઉન્ટરની અંદર ધ્યાનથી કામ કરવું જોઈએ, કારણ કે સ્ટોક એકચ્યુઅલી રેઝિસ્ટન્સ લેવલ્સ પાસે ટેસ્ટ કરી રહ્યો છે 400-405 રૂપિયા પાસે. આજનું ક્લોઝિંગ પર લગભગ 396 રૂપિયાનું જોવા મળી રહ્યું છે. તો ફ્રેશ બ્રેકઆઉટ અગર 405-410 ની ઉપર ક્લોઝિંગ જોવા મળે તો આની અંદર ફરીથી આપણે એક નવી પોઝિશન તેજી જોવા મળી શકે છે અને નવી પોઝિશન આપણે ક્રિએટ કરી શકીએ છીએ. અને નીચેમાં અગર આ કાઉન્ટર રિટ્રેસ થાય છે 370-380 ની અરાઉન્ડ, ત્યાં ફરીથી આપણે જોઈ શકીએ કે આ લેવલ્સ પર એન્ટ્રી મળે છે. તો ફ્રેશ આ લેવલ પર નવી એન્ટ્રી નહીં બનાવવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રહેતો જોવા મળી રહ્યું છે. જબરદસ્ત એક્શન આજે આરવીએનએલમાં પણ જોવા મળ્યું હતું. ઝાયડસ લાઈફ સાયન્સીસ માટે ખાસ આજે ફોકસ હતું, બીકોઝ યુએસએફડીએ દ્વારા ગુજરાત ફાર્માસેસ કંપની જે છે તેમનું ગુજરાતનું એક યુનિટ છે તેમાં તપાસ કરાઈ હતી, અને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ OIA સર્ટિફિકેટ જે છે તે જોવા મળ્યું હતું, અને 3%ની નેગેટિવ અસર રવિ આપણને જોવા મળી છે ઝાયડસમાં. ઓબ્વિયસલી આ OIA જે છે તે નોર્મલ ઓબ્ઝર્વેશન કરતાં થોડું વધારે એલિવેટેડ લેવલ ગણાય નેગેટિવિટી માટેનું, એટલા માટે વધારે નકારાત્મકતા આજે જોવા મળી આપણને સ્ટોકમાં. નોટ એકલા ઝાયડસ લાઈફ સાયન્સમાં ને યુએસએફડીએ 2-3 જગ્યાએ ઇન્સ્પેક્શન કરેલું હતું, બીજી પણ 3-4 ફાર્મા કંપનીઓમાં ઇન્સ્પેક્શન કરેલું હતું. બટ આજે OIA જાહેર કરેલું છે તો લોંગ ટર્મ ઇન્વેસ્ટરને મારી એટલી સલાહ રહેશે કે આને વધારે પડતું ગંભીર લેવાની જરૂર નથી, અને કંપનીનો શેર પેનિકમાં આવીને સેલ કરવાની કોઈ પણ જરૂર નથી. કે જે રીતે યુએસમાં પણ ઝાયડસ લાઈફ સાયન્સનું ડિમાન્ડ વધે છે, એની પ્રોડક્ટની વધી રહી છે. નોટ ઓનલી ઝાયડસ લાઈફ સાયન્સ પણ બીજી પણ ઘણી કંપનીઓની, ફાર્મા કંપનીઓની યુએસમાં જે મેડિસિન્સની ડિમાન્ડ વધી છે ઇન્ડિયન કંપનીઝની, એ પ્રમાણે જોતા તમને આ બાય કરવા માટેની ઓપોર્ચ્યુનિટી આપે છે. કારણ કે યુએસએફડીએ નું જે છે ઇન્સ્પેક્શન તો એ કન્ટિન્યુ આવ્યા કરે છે, એમાં કોઈ ડરવાની જરૂર નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઝાયડસ લાઈફ સાયન્સીસ ટેકનિકલી લેવલની વાત કરી લઈએ આપણે. યજ્ઞેશ, ઝાયડસ નીચે તરફ કયા લેવલ પર સપોર્ટ એક્સપેક્ટ કરો છો? બીકોઝ જે ચૂંટણીના દિવસો પૂરા થયા ત્યારબાદ ચાર્ટ થોડા સ્ટેબલ થવાની કોશિશ કરી રહ્યા હતા, હવે ફરી એકવાર આજે નેગેટિવિટી આવી છે સ્ટોકમાં. જે પ્રમાણે આપણે આ કાઉન્ટર પર ડેઇલી ચાર્ટ્સ પર નજર નાખીએ છીએ તો એક ડબલ ટોપ ફોર્મેશન જોવા મળી રહ્યો છે, જેના રેઝિસ્ટન્સ 1120 ના લેવલમાં જોવા મળ્યા છે, અને નીચેમાં નેકલાઇન કરીબન 1000 લેવલ પર જોવા મળી રહી છે. આ કાઉન્ટરમાં નીચેમાં 1000 રૂપિયાના લેવલ જોવા મળે છે, તો એક સપોર્ટ સ્ટ્રોંગ કહી શકાય. અને અગર કોઈની લોંગ ટર્મની એન્ટ્રી કરવી હોય તો આ લેવલ્સ પરફેક્ટ છે. તાત્કાલિક અમારા શોર્ટ ટર્મમાં આમાં કોઈ નવી એન્ટ્રી નથી બનતી, પરંતુ નીચેમાં 1000ના લેવલ જોવા મળે તો ડેફિનેટલી કરી શકાય. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. આ છે તમારા માટે થઈને ઝાયડસ. આજે સવારે પેટીએમ અને ઝોમેટો બંને માટે સમાચારો હતા. પેટીએમની જે મૂવી ટિકિટ અને ઇવેન્ટ્સ બિઝનેસ છે તે ઝોમેટો ખરીદવા માગી રહ્યો છે, અને બંને કંપનીઓએ રવિ કન્ફર્મ પણ કર્યું છે કે હા, અમારી વાતચીત ચાલે છે, બસ નેગોશિએશન્સની વાત છે. એટલે માની લો કે કદાચ ટ્રાન્ઝેક્શન થઈ જ જશે. સો પેટીએમને કેશની જરૂર છે, એમના માટે આ સમાચાર કેવા રહેશે? અને ઝોમેટો માટે નવા બિઝનેસ, નવા એવેન્યુઝની જરૂર છે, એમને માટે આ સમાચાર કેવા રહેશે? ઝોમેટો માટે, પેટીએમ કરતા ઝોમેટો માટે અમે લોકો ઘણા સારા સમાચાર ગણીએ છીએ. આજે સમાચાર આવે છે જે રીતે ઝોમેટો પોતે એક્સપાન્શન કરી રહ્યો છે, અલગ અલગ બ્રાન્ડ્સ ખરીદી રહ્યા છે ઝોમેટો, એ પ્રમાણે ઝોમેટોમાં વ્યૂ અમારો લોકોનો અત્યારે ઘણો બુલિશ છે. બટ અમે અત્યારે ઇન્વેસ્ટર્સને ખરીદીની સલાહ નથી આપતા, થોડી વેઇટ કરવાની જરૂર છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પેટીએમ લેટલી થોડો ચાર્ટ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરે છે, પણ યજ્ઞેશ, જે પ્રકારની સ્થિતિ બની છે આ સ્ટોકમાં, તમને લાગે છે રિસ્ક લેવું જોઈએ અહીંયાથી? જી નહીં, કારણ કે જે પ્રમાણે પેટીએમમાં 440 પાસે કન્ટિન્યુઅસલી આ રેઝિસ્ટન્સ લેવલે ટેસ્ટ કરે છે, 450-440 ના લેવલ,
આ વખતે પણ આપણે જોઈએ તો આ લેવલ પર આવીને અત્યારે આપણને એક રિવર્સલ ફોર્મેશન કેન્ડલસ્ટિક્સ જોવા મળી રહી છે ડેલી ચાર્ટ પર. મારા હિસાબે આ કાઉન્ટરમાં કોઈ પણ નવી પોઝિશન 450 ના બ્રેકઆઉટ ક્લોઝિંગ મળે છે એની ઉપર તો ફરી નવી પોઝિશન ઇનિશિએટ કરી શકાય છે. ત્યારબાદ ઉપરમાં 520 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે, પરંતુ જ્યાં સુધી 450 ટાર્ગેટ બ્રેકઆઉટ નથી ત્યાં સુધી આ કાઉન્ટરને અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પેટીએમ માટે બનતો જોવા મળી રહ્યું છે. અને ઝોમેટોના ચાર્ટ પર પણ યજ્ઞેશ નજર કરો, બિકોઝ 200 ની આસપાસ થોડું હવે પહોંચવાની કોશિશ કરી રહ્યો છે. લાઈફ ટાઈમ હાઈ પર છે ઓલરેડી, સારું એક્શન છે સ્ટોકમાં. ઝોમેટોના ચાર્ટ્સ તમને કેવા લાગે છે યજ્ઞેશ? ઝોમેટોના ચાર્ટ્સ ઘણા અટ્રેક્ટિવ લાગી રહ્યા છે, જે પ્રમાણે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન કાઉન્ટરમાં જોવા મળી રહી છે. એના વીકલી ચાર્ટ્સ પણ આપણે ચેક કરીએ તો જે આપણે 4 જૂને એક લો જોવા મળ્યો છે એ એના પ્રીવિયસ બ્રેકઆઉટને રીટેસ્ટ કરતા જોવા મળ્યું હતું 160 150 ના લેવલ પાસે. તો કાઉન્ટર અત્યારે 188 190 પાસે ટ્રેડ કરી રહ્યું છે. ઓવરઓલ લોંગ ટર્મ મીડિયમ ટર્મ માટે આ કાઉન્ટર ઘણું સારું લાગી રહ્યું છે. એન્ટ્રી માટે થોડી રાહ જોવી જોઈએ. નીચેમાં 160 170 ના વચ્ચે એન્ટ્રી મળે છે તો બહુ સારી એન્ટ્રી કહી શકાય. ઉપરમાં કાઉન્ટરની અંદર 220 સુધીના લક્ષ્યાંક મીડિયમ ટર્મની અંદર જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પેટીએમ અને ઝોમેટો બંને માટે આપણે અહીંયાથી ખાસ વાત કરી છે. આગળ વધીએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાંથી ફિનિક્સ મિલ્સમાં આજે બહુ સરસ એક્શન હતું. સ્ટોક લગભગ 8% ચાલ્યો છે, 7.97% આસપાસ. રવિ, આપણે ચર્ચા કરેલી છે જે પ્રકારે મોલ, કમર્શિયલ સ્પેસ વગેરેમાં બહુ મોટું પ્રેઝન્સ છે ફિનિક્સ મિલ્સનું, આવી રીતે સરપ્રાઇઝ મૂવ આપવી આ સ્ટોકને કઈ રીતે સમજવું જોઈએ આપણે? 8%ની આજે એક બહુ મોટી તેજી જોવા મળી સ્ટોકમાં. ફિનિક્સ મિલમાં લાસ્ટ 1 મંથથી જે પ્રમાણે વોલ્યુમમાં ચેન્જ આવી રહ્યો હતો, જે પ્રમાણે ફિનિક્સ મિલના ડિલિવરી પર્સન્ટેજમાં જે પ્રમાણે ઇન્ક્રીઝ થઈ રહેલા હતા, એ પ્રમાણે આજે રેલી હતી માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું અને હજી પણ આવનારા દિવસોમાં વધારે રેલી જોવા મળે છે. અમારો એનો વન યરનો ટાર્ગેટ હજી આ લેવલથી પણ 40% ઇન્ક્રીઝ 1 યરમાં રિટર્ન આપી શકે છે સ્ટોક્સ, બીકોઝ સ્ટોક્સની પાસે જે લેન્ડ છે એ ઘણી સારી એટ્રેક્ટિવ જગ્યાએ તેની લેન્ડ આવેલી છે. તો એ પ્રમાણે અને ફિનિક્સ મિલમાં જે પ્રમાણે ડીઆઈનું વોલ્યુમ વધી રહ્યું છે એ પ્રમાણે અમે બાયનું રેટિંગ આપીએ છીએ. અમારો આ લેવલથી પણ હજી 40% ઉપરનો ટાર્ગેટ બિલ્ડઅપ થઈ રહ્યો છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ આ છે તમારા માટે ફિનિક્સ મિલ્સ. બહુ જબરદસ્ત એક્શન સ્ટોકમાં આજે આપણને જોવા મળ્યું હતું. આ સિવાય ગોદાવરી પાવરના ચાર્ટ પર નજર કરો એક વખત યજ્ઞેશ, બિકોઝ બોર્ડે 26% પ્રીમિયમ સાથે જે 1400 પર શેરની કિંમતે બાયબેકની અનાઉન્સમેન્ટ કરી તો ચાર્ટમાં એક્શન હતું, કેમ કે 301 કરોડ રૂપિયાનું બાયબેક છે અને 9% આસપાસની તેજી શરૂઆતમાં જોવા મળી. 52 વીક હાઈ બની ગયા. કઈ રીતે જુઓ છો તમે સ્ટોકને? કાઉન્ટરમાં આપણે જોઈએ ડેઇલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો હાઈ ટોપ હાઈ બોટમ સાથે એક અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ન્યૂઝ બેઝ આજે જોયું કે ખાસી એક સ્ટ્રોંગ ઓપનિંગ જોઈ, પરંતુ સસ્ટેન થતા નહીં જોવા મળી. અને જે પ્રમાણે અત્યારે આજે એણે જે હાઈ બનાવ્યો છે ત્યાંથી કરેક્શન જોવા મળ્યું છે ઇન્ટ્રાડેમાં. કોઈ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો નથી બેસી રહ્યો આ કાઉન્ટરમાં શોર્ટ ટર્મ માટે, તો હાલ પૂરતું શોર્ટ ટર્મમાં અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે ગોદાવરી પાવરમાં. આજે નવા 52 વીક હાઈ બનતા આપણને જોવા મળ્યા હતા, ફોકસમાં રાખીશું. આગળ વધીએ. બીજા ટોપ લૂઝર્સ પર જો હું નજર કરું છું આજે, તો એમાંથી એક જોવા મળી રહ્યો છે ગુજરાત અંબુજા એક્સપોર્ટ. આપણે રવિ જોયું હતું કે ખાસ સમાચાર હતા, એક નવી એક કંપની છે કે જેને અધિગ્રહણ તેઓ કરી રહ્યા હતા અને અદાણી ગ્રુપની ફોકસ છે તે પ્રમાણે ગુજરાત અંબુજા માટે સમાચારો પણ સામે આવતા જોવા મળેલા હતા. તો આવી સ્થિતિમાં સ્ટોકમાં થોડી વેચવાલી આવી છે આજે ફરી એકવાર 4-4.5% આસપાસની. કઈ રીતે જોવું જોઈએ સ્ટોકને? સ્ટોક ગુજરાત અંબુજા સિમેન્ટ છે એ થોડો સ્ટોક ટેકનિકલી પણ ઓવરબોટ ઝોનમાં ચાલતો હતો, તો અત્યારે પણ હું એડવાઇસ આપીશ કે સ્ટોક અવોઇડ કરવાની જરૂર છે. ટેકનિકલી હજી પણ ડાઉન જવાના ચાન્સીસ વધી રહ્યા છે સ્ટોક્સના, તો અત્યારે થોડો વેઇટ કરવો જોઈએ. આ લેવલથી 10 to 15% ડાઉન આવે પછી ખરીદવાની હું સલાહ આપું છું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આજે તાજી વેચવાલી જોવા મળી છે. ઇવન કેએનઆર કન્સ્ટ્રક્શન 0.4% નીચે હતો, 3.73% આસપાસ. તમે કઈ રીતે સમજો છો મને યજ્ઞેશ, કેએનઆર કન્સ્ટ્રક્શનને શું પ્રોફિટ બુકિંગ હજુ પણ કન્ટિન્યુ થાય તેવી કોઈ શક્યતા ખરી? ડેલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો આપણે 405 ની અરાઉન્ડ આપણને ખાસા એવા વીક્સ હાઈ બનતા જોવા મળી રહ્યા છે, રિજેક્શન્સ જોવા મળી રહ્યા છે. તો ડેફિનેટલી આ કાઉન્ટરમાં આ લેવલ્સ પર એક રેઝિસ્ટન્સ ક્રિએટ થતા જોવા મળી રહ્યું છે. તો આની અંદર એક નીચેની સાઈડ આપણને એક પોસિબિલિટી છે કે પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. નીચેમાં તત્કાલ સપોર્ટ જે છે એક 350 થી 340 વચ્ચે જોવા મળી શકે છે. તો ત્યાં સુધી કાઉન્ટરમાં વેઇટ કરવું છે, નવી એન્ટ્રી નહીં બનાવવી.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આજના દિવસે તાજી વેચવાલી આવતી તમને જોવા મળેલી છે. આ બધા જ સ્ટોક્સ પર્ટિક્યુલરલી શુગર સ્ટોક્સમાં પણ થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. છેલ્લે આપણે વાત કરી હતી, રવિ અપડેટ લઈ લઈએ બીકોઝ તેજી આમ જોવા જાવ તો યથાવત છે, પણ થોડું પ્રોફિટ બુકિંગ શ્રી રેણુકામાં પર્ટિક્યુલરલી આવ્યું છે. 50ની નીચે અટકવાની કોશિશ થોડો કરી રહ્યો છે સ્ટોક. યસ, ઇન્ટરનેશનલ લેવલે પણ વાત કરીએ આપણે તો ઇન્ટરનેશનલ લેવલે સુગરના પ્રાઇસ ફ્રાઈડે થી એક ઝોનમાં કોન્સોલિડેટેડ થઈ રહ્યા છે. તમે લંડન સુગરના પ્રાઇસ જોશો તો જે તેમાં મુવમેન્ટ નથી એવી 2 થી 3 દિવસથી, જે ફ્રાઈડે, મંડે અને ટ્યુઝડે થી. તો હવે સ્ટોકમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. જે લાસ્ટ વીકની રેલી હતી તો થોડો ઇન્વેસ્ટર અત્યારે પ્રોફિટ બુક કરી રહ્યા છે. પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી શ્રી રેણુકા પર્ટિક્યુલરલી 50 આસપાસ થોડું ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. યજ્ઞેશ, ફોર્મેશન્સ શું કહી રહ્યા છે? રેણુકા સુગરમાં આપણે વોલ્યુમ સારા એવા બિલ્ડઅપ થતા જોવા મળ્યા છે. લોઅર લેવલ્સ પર નીચે એક ફોલ્સ બ્રેકઆઉટ જોયો હતો આપણે, ત્યારબાદ એક સ્ટ્રોંગ અપસાઇડ તેજી જોઈ, જેના રેઝિસ્ટન્સ 50-52 અરાઉન્ડમાં જોવા મળી રહ્યા છે. કાઉન્ટર આ લેવલ્સ ઓલરેડી ટેસ્ટ કર્યા છે. મારા હિસાબે કોઈ રિટ્રેસમેન્ટ જોવા મળે છે તો આ કાઉન્ટરની અંદર ફરીથી એન્ટ્રી કરી શકાય છે, અને એના લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ 46 રૂપિયાનું. આ લેવલ્સ પર આ કાઉન્ટરમાં એન્ટ્રી કરી શકાય છે. નીચેમાં 40 રૂપિયાના સ્ટોપ લોસથી, કાઉન્ટરમાં ઉપરમાં 52 થી 54 રૂપિયા સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. શ્રી રેણુકા શુગર સિવાય આપણે બધા જ સ્ટોક્સની બીજી પણ વાત કરી છે, નજર રાખવાની રહેશે. આ સરે સમય થઈ ગયો છે રજા લેવાનો. યજ્ઞેશ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. જે સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે, મારી પર્સનલ કોઈ પોઝિશન નથી. ઓકે, રવિ આપના તરફથી? મેં પણ જે આજે સ્ટોક્સ રેકમેન્ડેડ કરેલા છે એમાં મારી પોતાની કોઈ પણ પ્રકારની પોઝિશન નથી કોઈ મારા ઇમિડિયેટ રિલેટિવ્સની પણ કોઈ પણ પ્રકારની પોઝિશન. બિલકુલ, ખૂબ ખૂબ આભાર રવિ અને યજ્ઞેશ આપ બંનેનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ છેલ્લે તમે જુઓ છો ફરી એકવાર તેજીના જ સંકેતો સાથે આમ તો બંધ થયા છે. બેંક નિફ્ટીએ ફરી એકવાર જે સપોર્ટ બતાવવાનો હતો તે ફાઇનલી બતાવી દીધો છે. તો આ બધા જ સંકેતો પર નજર રાખતા રહીશું. પ્લસ સ્મોલ કેપની તેજી જબરદસ્ત એક્શન બતાવી રહી છે, બધા પર નજર રાખીશું. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.